હેલો એવરીવન. ME2 સબ્જેક્ટની અંદર આપણે ચેપ્ટર સ્ટડી કરી રહ્યા છીએ કટિંગ ટૂલ એન્ડ હોલ્ડર્સ. એમાં આજનો ટોપિક આપણો રહેશે ટૂલ લાઈફ, વિયર એન્ડ મશીનેબિલિટી. જે આપણે ટૂલ યુઝ કરીએ છીએ એની લાઈફ કેટલી હોય છે, બરાબર, એના ઉપર કેટલા ટાઈપના વિયર્સ થાય છે અને મશીનેબિલિટી શું છે, બરાબર. તો આ 3 ટોપિક છે એ આજના વિડીયોની અંદર આપણે કવર કરીશું. સો ફર્સ્ટ ટર્મ આપણે જોઈએ તો ટૂલ લાઈફ. ટૂલ લાઈફ છે પહેલાં વેરી શોર્ટમાં જોઈ જોઈએ કે કોને ટૂલ લાઈફ કહેવાય, બરાબર. પછી એના પોઈન્ટ છે આપણે જોઈએ તો વધારે થોડો ખ્યાલ આવશે. જ્યારેથી કોઈ ટૂલ છે આપણે યુઝમાં સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, યુઝ લેવાનું અથવા એનો યુઝ કરવાનો સ્ટાર્ટ કરીએ છીએ ત્યારથી એનું મશીનિંગ કરીને એની જે કટિંગ એજ છે અથવા જે એના ઉપર એંગલ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, બરાબર, એ વન આઉટ થઈ જાય છે, બરાબર. અને એને રીશાર્પનિંગની રિક્વાયરમેન્ટ રહે છે, બરાબર. એના જે જીઓમેટ્રી છે એ ફરીથી એચીવ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે, બરાબર. તો બિગિનિંગથી રીગ્રાઇન્ડિંગ અથવા જ્યાં સુધી આપણે એનો જીઓમેટ્રી છે એ રીગેઇન કરીએ છીએ, બરાબર, એ વચ્ચેનો જે એનો ટાઈમ પીરિયડ છે, બરાબર, એને કહેવાય ટૂલ લાઈફ. અથવા એમ પણ કહી શકાય કે બે સક્સેસફુલી રીગ્રાઇન્ડ કરેલા ટૂલ વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે, બરાબર, કે અગાઉ આપણે નવું લીધું હતું બટ એક વખત રીગ્રાઇન્ડ કર્યું પછી પાછું વન આઉટ થયું અને પછી બીજી વખત રીગ્રાઇન્ડ કરવું, તો એ બંને વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે એને પણ ટૂલ લાઈફ કહેવાય, બરાબર. અથવા જે સિમ્પલ વર્ડ કહીએ કે બે રીગ્રાઇન્ડ કર્યા વચ્ચેનો સક્સેસફુલીનો ટાઈમ અથવા રીગ્રાઇન્ડ સુધીનો જે ટાઈમ છે, બરાબર, એ ટાઈમને કહે છે ટૂલ લાઈફ, બરાબર. જે દરમિયાન ટૂલ છે પોતાનું સક્સેસફુલી છે અથવા ઇફેક્ટિવલી છે વર્ક આપતું હોય છે, બરાબર, એને કહે છે ટૂલ લાઈફ. ઓકે, ફર્સ્ટમાં જોઈએ ઇટ હેઝ બીન ગિવન મોર ઇમ્પોર્ટન્સ બીકોઝ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ટાઈમ એલિમેન્ટ ફોર વિચ ધ ટૂલ વર્ક્સ એફિશિયન્ટલી એન્ડ ઇફેક્ટિવલી વિધાઉટ અંડરગોઈંગ એની રીગ્રાઇન્ડ, બરાબર. કયા એલિમેન્ટ સાથે વર્ક કરે છે તો કે ટાઈમ એલિમેન્ટ સાથે, બરાબર, કારણ કે એ શોર્ટ પર્ટિક્યુલર પીરિયડ સાથે વર્ક કરે છે એટલે ટાઈમ એલિમેન્ટ આવી ગયો. વર્ક કરે છે બટ એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી વર્ક કરે છે, બરાબર. એવું નથી કે સાવ એનો ટૂલનો પાર્ટ જ સાવ ઘસાઈ જાય ને પછી એને રીગ્રાઇન્ડ કરીએ, એવો પણ મતલબ નથી, બરાબર. કે ઇફેક્ટિવલી જે વર્ક કરે છે એ ટાઈમ ડ્યુરેશનની અંદર જ્યારે એને રીગ્રાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ રહે તો એ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એને કહેશે ટૂલ લાઈફ. જોઈએ તો ટૂલ લાઈફ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ સર્ટેન ઇવેલ્યુએટેડ મશીનેબિલિટી ઓફ ધી મટીરિયલ, બરાબર. ટૂલ લાઈફ દરમિયાન છે એ મટીરિયલની છે આપણે મશીનેબિલિટી છે એ ચેક કરતા હોય છે અથવા ઇન શોર્ટ મશીનિંગ કરતા હોઈએ છીએ, બરાબર. ઇટ ઇઝ ડિઝાયરેબલ ધેટ ધ ટૂલ લાઈફ શુડ બી એઝ લોંગ એઝ પોસિબલ સો ધેટ મશીનિંગ મે બીકમ ઇકોનોમિકલ, બરાબર. કે જેટલી ટૂલ લાઈફ વધારે હશે એટલું જ મશીનિંગ કરવામાં આવશે એ ઇકોનોમિકલ રહેશે અથવા સસ્તું રહેશે. રીઝન એની પાછળનું એવું છે કે જેમ રીગ્રાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે એટ ધેટ ટાઈમ શું થશે કે પર્ટિક્યુલર ટાઈમ દરમિયાન ટૂલ પોસ્ટમાંથી છે ટૂલ રિમૂવ કરવું પડશે, બરાબર, એને રીગ્રાઇન્ડ કરવું પડશે અને જ્યાં સુધી એની જીઓમેટ્રી અચીવ ન થાય ત્યાં સુધી માટે એને જે ગ્રાઇન્ડિંગ કરવા માટેનો ટાઈમ પ્રોવાઈડ કરવો પડશે, પાછું એને જોઈન્ટ કરવું પડશે, બરાબર. તો આ દરમિયાન છે મશીન છે આઇડલ કન્ડિશનમાં જતું રહે છે, બરાબર. ઇન શોર્ટ કહી શકાય કે મશીન દ્વારા કોઈ બી પ્રોડક્ટિવ વર્ક નહીં થાય, બરાબર. તો એના કારણે છે એ ટાઈમ વેસ્ટ થશે, બરાબર. તો ઇકોનોમિકલ કરવા માટે શું કરવું જોઈએ કે જેટલું બને એટલું ટૂલ લાઈફ છે વધારે હોવી જોઈએ. બીજું કહી શકાય કે ટૂલ લાઈફ ટૂલને છે રીગ્રાઇન્ડ કરશું એનો મતલબ શું થશે, મટીરિયલ છે ટૂલમાંથી ટૂલનું જે મટીરિયલ છે એ ધીમે ધીમે ઓછું થતું જશે, બરાબર. ગ્રાઇન્ડ કરશું એટ ધેટ ટાઈમ છે એની જીઓમેટ્રી એચીવ કરતા સમયે એ છે કેવું થશે, થોડુંક વન આઉટ થશે. તો એનો મતલબ એવું પણ થયો ને કે જે આપણું ટૂલ છે એ ઘસાતું જાય છે અથવા નાનું થતું જાય છે, બરાબર. તો જેની ટૂલ લાઈફ ઓછી હશે એ શોર્ટ પીરિયડમાં ટૂલ છે એ ટોટલી વન આઉટ થઈ જશે, બરાબર, અથવા યુઝ કરી શકાય એવું નહીં રહે, બરાબર. અને જે મટીરિયલની ટૂલ લાઈફ વધારે હોય એ જ મટીરિયલનું ટૂલ છે એ ઓછું વન આઉટ થશે અથવા લોંગ પીરિયડમાં વન આઉટ થશે તો એની પાછળનો જે ખર્ચ છે એ પણ ઓછો લાગશે. તો આ રીતે ઇકોનોમિકલ થશે અને જેટલી વખત આપણે રીગ્રાઇન્ડ કરશું એટલી જ વખત છે મશીન આઇડલ કન્ડિશનમાં જશે, બરાબર. તો આ બંને રીતે છે ઇકોનોમિકલ થશે. ટૂલ લાઈફ ઇઝ ફ્રિકવન્ટલી એક્સપ્રેસ એઝ ધ ટાઈમ ફોર વિચ ધ કટિંગ એજ લાસ્ટ, બરાબર.
જે આપણે વાત કરી છે. ઓકે, ધેર આર અધર ક્રાઇટેરિયા ઓલ્સો સ્પેસિફાઈ ટૂલ લાઈફ સચ એઝ અ એકચ્યુઅલ કટિંગ ટાઈમ ટુ ફેલ્યોર, વોલ્યુમ ઓફ મેટલ રિમૂવલ ટુ ફેલ્યોર, નંબર ઓફ કમ્પોનન્ટ પ્રોસીજર ટુ ફેલ્યોર. બીજી રીતે કહી શકાય તો કટિંગ ટાઈમ છે, કટિંગ ટાઈમ એકચ્યુઅલ કટિંગ ટાઈમ ફેલ્યોર થવા સુધીનો, વોલ્યુમ છે ફેલ્યોર થવા સુધીનું કેટલું રિમૂવ કરી શકે છે, નંબર ઓફ કમ્પોનન્ટ પ્રોડ્યુસ ટુ ફેલ્યોર. બરાબર, એ રીતે પણ છે એની ટૂલ લાઈફ છે ઘણી વખત સ્પેસિફાઈ થતી હોય છે. બરાબર, કે ભાઈ કોઈ કેટલી નંબર ઓફ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી છે એક વખત રીગ્રાઇન્ડ કરવા દરમિયાન, અથવા એ ટૂલ છે ફેલ થયું અથવા વન આઉટ થયું ત્યાં સુધીમાં કેટલા નંબર ઓફ કમ્પોનન્ટ પ્રોડ્યુસ થયા છે. બરાબર, તો આ રીતે પણ છે એની ટૂલ લાઈફ છે એ સ્પેસિફાઈ કરી શકાય. નેક્સ્ટ ટર્મ જોઈએ તો ટૂલ વિયર. ટૂલ વિયર ઇઝ ધ મેઇન મિકેનિઝમ ફોર ટૂલ લાઈફ ફેલ્યોર. ઓકે, 100% સાચી વાત છે કે આપણે જ્યારે ટૂલ લાઈફ કોને કીધી હતી તો કંઈ ટૂલ જ્યારે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને ટૂલ છે વન આઉટ થઈ ગયું અથવા એની જીઓમેટ્રી છે વન આઉટ થઈ ગઈ અથવા ચેન્જ થઈ ગઈ ત્યારે એને રીગ્રાઇન્ડ કરવાની જરૂર પડી. બરાબર, તો એની વચ્ચે કંઈક મશીનિંગ પ્રોસેસ કરી. બરાબર, આ ટૂલ લાઈફ દરમિયાન એનો જે લાઈફ સ્પાન છે એ દરમિયાન કંઈક મશીનિંગ પ્રોસેસ કરવામાં આવી ટૂલનો યુઝ કરીને. બરાબર, એ દરમિયાન ટૂલે શું કર્યું તો કે વર્કપીસ ઉપરથી છે મટીરિયલ રિમૂવ કર્યો છે. બરાબર, કન્ટિન્યુઅસ ચીપ, બ્રેકઅપ ચીપ, બ્રેક ચીપ અથવા કન્ટિન્યુઅસ વિથ બ્રેકઅપ ચીપ, બરાબર, અથવા પાવડર ફોર્મમાં કે કોઈ બી રીતે છે એ મટીરિયલ રિમૂવ કર્યું છે. એટ દેટ ટાઈમ છે એ કટિંગ ફોર્સ છે ટૂલ ઉપર લાગ્યો છે. બરાબર, સાથે સાથે કે વર્કપીસ છે અને ટૂલ સાથે વચ્ચે ઘસારો થશે. બરાબર, વિયર થશે અથવા ફ્રિક્શન પણ ત્યાં પ્રોડ્યુસ થશે. એટલે ઘણી બધી વસ્તુ એક સાથે થશે, ફ્રિક્શન પ્રોડ્યુસ થશે, ઘસારો થશે. બરાબર, બીજું કે ચીપ છે એ પણ ત્યાં ટૂલની સાથે ઘસાઈને ચાલશે. બરાબર, તો આ બધી વસ્તુને કારણે છે એના જે ડાયમેન્શન છે એ ચેન્જ થાય છે. બરાબર, તો જેને આપણે કહીએ છીએ ટૂલ વિયર. બરાબર, કે ટૂલનો ઘસારો. બરાબર, અને એ શેના બેઝ ઉપર છે અથવા એના થ્રુ છે આપણે લાઈફ સ્પાન છે ટૂલનો એ નક્કી કરીએ છીએ. બરાબર, તો ઓબ્વિયસ વાત છે કે બંને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. ઓકે, આગળ જોઈએ. ધેર કેન બી હાર્ડલી બી એની નોન tool material that can resist the contact and rubbing at high temperature and high pressure without some change from its original contour or specified or a period of time. ટૂલ વિયરમાં જોઈએ તો અમુક હાર્ડલી જેવા મટીરિયલ અવેલેબલ છે કે તે શું કરશે કે એ રેઝિસ્ટ કરશે કે કોન્ટેક્ટ મટીરિયલ છે અથવા ટૂલ છે એ વર્કપીસના કોન્ટેક્ટમાં આવે છે, એની સાથે રબિંગ થાય છે, જેના કારણે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશર પ્રોડ્યુસ થશે. એ દરમિયાન પણ છે એ પોતાનો શેપ છે કોન્સ્ટન્ટલી જાળવી રાખશે. બરાબર, એમાં ચેન્જીસ થવા દેશે નહીં અથવા એના કન્ટુરમાં ચેન્જીસ નહીં થવા દે. કન્ટુર ઇન ધ સેન્સ કહી શકાય કે લેયર વાઇઝ લેયર જોઈએ. બરાબર, તો એના શેપ છે એ થોડો ડિફરન્ટ હોય. બરાબર, બટ એમાં છે એ ચેન્જીસ નહીં થવા દે. બરાબર, કોઈ ટૂલ છે અથવા કોઈ એવી વસ્તુ છે એનો લેયર વાઇઝ લેયર ચેક કરવામાં આવે તો એના દરેક લેયરમાં છે એ પ્રોગ્રેસિવલી ચેન્જીસ થતા હોય. તો બરાબર, તો એક કન્ટુર છે એ કન્ટુરમાં કોઈ ચેન્જીસ ન થવા દે. બરાબર, તો એવા હાર્ડલી જેવા કોઈ મટીરિયલ જોવા મળશે. બરાબર, ઓકે, ધ ચેન્જ ઇન કન્ટુર બીકોઝ ઓફ ફિનોમિનન નોન એઝ અ વિયર. બરાબર, તો એવા હાર્ડલી જ મટીરિયલ છે જે એવું નથી થવા દેતા. બરાબર, અને કન્ટુર જે ચેન્જીસ થાય છે એ શેના બેઝ ઉપર છે તો કે વિયરના બેઝિસ ઉપર જ છે. કે ટૂલ વિયર છે કેટલા ટાઈપના હોય. બરાબર, એ દરેક ટાઈપના વિયર છે આપણે વન બાય વન. ટૂલ વિયરની અંદર ફર્સ્ટ વિયરનો ટાઈપ જોઈએ તો એબ્રેસિવ વિયર. ઓકે, જોઈએ તો આપણને ફિગરમાં ક્લિયર દેખાય છે એબ્રેસિવ વિયર. ટૂલ પાર્ટ છે જે અથવા જે કટિંગ એજ છે. બરાબર, ત્યાંની જે ફેસ છે ત્યાં ટૂલ છે ડાયરેક્ટ મટીરિયલના કોન્ટેક્ટમાં આવે છે. બરાબર, હવે ત્યાંથી ચીપ છે જે પ્રોડ્યુસ થશે અને બિલ્ટઅપ એજ અથવા બ્રેક ચીપ, તૂટક ચીપ જે હશે. બરાબર, એ શું થશે કે ત્યાંથી ઘસાઈને ચાલશે. બરાબર, તો એની હાર્ડનેસને કારણે, બરાબર, ચીપની હાર્ડનેસને કારણે ત્યાંથી અમુક પાર્ટિકલ્સ છે એ પોતાની સાથે લઈને જતું રહેશે. બરાબર, તો આ હાર્ડનેસને કારણે જે થાય છે, બરાબર, એને કહેવાશે એબ્રેસિવ વિયર. અહીંયા આપણે જોઈએ તો આપણને નીચે આપ્યું છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ હાર્ડનેસ, ઇલાસ્ટિક પ્રોપર્ટી એન્ડ સરફેસ જીઓમેટ્રી ઓફ ધી
કોન્ટેક્ટિંગ મટીરિયલ, બરાબર. કોન્ટેક્ટિંગ મટીરિયલ છે એની આ 3 ટાઈપની પ્રોપર્ટીઝ ઉપર છે એ એબ્રેસિવ વિયર છે ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ વિયરનો ટાઈપ જોઈએ તો ડિફ્યુઝન વિયર. ઇટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ધ ડાયરેક્ટ એટોમિક ટ્રાન્સફર એટ ધ કોન્ટેક્ટિંગ asperities. The mechanism of the diffusion wear is influenced by chemical affinity and temperature, and second one is time of contact and electrochemical effect. બરાબર કે એટોમ છે ટ્રાન્સફર થઈ જાય છે, ટૂલનું જે મટીરિયલ છે એમાંથી એટોમ ટ્રાન્સફર થઈ જાય છે કેમિકલ એફિનિટી અને ટેમ્પરેચરને કારણે, અને સાથે સાથે ટાઈમ ઓફ કોન્ટેક્ટ કે જેટલા પર્ટિક્યુલર ટાઈમ ઓફ કોન્ટેક્ટ એનો છે એ દરમિયાન એ છે ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર, એના કારણે છે ત્યાંથી મટીરિયલ છે ટૂલ ઉપરથી ઓછું થાય છે. બરાબર, તો આને કહે છે ડિફ્યુઝન વિયર. બરાબર, કે એ બીજા મટીરિયલની અંદર ભળીને ત્યાંથી જતું રહે છે. તો આ છે ડિફ્યુઝન વિયર. મોસ્ટલી છે આ આપણને કાર્બાઇડ ટૂલની ઉપર છે એ જોવા મળે છે, આપણને ફિગરમાં પણ દેખાય છે. બરાબર, કે મટીરિયલ છે એ ઇન્ટરસેક્ટ થતું દેખાય છે અહીંયા આપણને ડિફ્યુઝન વિયર જ્યાં બતાવવામાં આવ્યું છે ત્યાં. ચીપ અને ટૂલ છે જ્યાં આટલામાં ઇન્ટરસેક્ટ થાય છે. ઇન્ટરસેક્ટ મતલબ એ ત્યાંથી કન્ટિન્યુઅસ એટલો કોન્ટેક્ટમાં આવ્યો, હીટઅપ થઈ ગયો, ત્યાંથી એટલા એટમ્સ છે એને રિમૂવ કરી દીધા. બરાબર, તો આ રીતે છે જે થાય છે એને કહેવાય છે ડિફ્યુઝન વિયર. નેક્સ્ટ વન જોઈએ તો એટ્રિશન વિયર. વેન મશીનિંગ ઇઝ કેરી આઉટ એટ અ સ્લો સ્પીડ there are chances of built up edge formation. This built up edge builds up and breaks and hence the detached portion spoils the tool surface. This is called attrition wear. બરાબર, એટ્રિશન વિયરમાં આપણે જોઈએ તો કે મશીનિંગ જ્યારે કોઈ પાર્ટ્સનું છે સ્લો સ્પીડે મશીનિંગ કરવામાં આવે છે ત્યારે ત્યાં પોસિબિલિટી છે કે બિલ્ટઅપ એજ છે પ્રોડ્યુસ થાય છે. હવે આ બિલ્ટઅપ એજ પ્રોડ્યુસ થવાના કારણે શું થશે કે એજ છે આ જે બિલ્ટઅપ એજ અથવા ચીપ છે, બરાબર, એ શું થશે કે ટૂલના છે અમુક પાર્ટમાં છે એ કોન્ટેક્ટમાં આવશે કે નહીં કે એની થ્રુ આઉટ એજમાં કોન્ટેક્ટમાં આવશે. બરાબર, તો એ દરમિયાન કે જેટલા પાર્ટમાં એ કોન્ટેક્ટમાં આવે છે ત્યાંથી છે મટીરિયલને ટૂલ મટીરિયલને છે ઘસારો પ્રોવાઈડ કરે છે. બરાબર, એટલે પર્ટિક્યુલર પોર્શન ઉપર, બરાબર, શું થશે ત્યાં મટીરિયલ છે રિમૂવ થઈ જશે. બરાબર, અથવા ત્યાં ઘસારો જોવા મળશે. બરાબર, તો આ ટાઈપનો જે ઘસારો છે એને એટ્રિશન વિયર કહે છે. ટૂલ વિયરના નેક્સ્ટ ટાઈપ જોઈએ તો ઇલેક્ટ્રોકેમિકલ વિયર. Because of heat oxidation take place on tool and workpiece surface and ions are produced which also develop wear. ટૂલ અને વર્કપીસમાં જ્યારે ગરમીને લીધે ઓક્સિડેશન થાય છે ત્યારે ત્યાં આયન્સ છે પ્રોડ્યુસ થાય છે, અને આ આયન્સને કારણે ટૂલ સરફેસ ઉપર છે એ ટૂલ વિયરની ઇફેક્ટ છે આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન જોઈએ તો કેમિકલ વિયર. વેન કાર્બાઇડ કટિંગ ટૂલ કેરિંગ આઉટ મશીનિંગ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ વિયર ઇન ફાઉન્ડ ઓન ધ ફેસ ઓફ ધ ટૂલ બીકોઝ ઓફ ધ કેમિકલ રિએક્શન. આ પ્રકારના વિયરની અંદર જોઈએ તો કાર્બાઇડ કટિંગ ટૂલનો યુઝ કરીને પ્લાસ્ટિક મટીરિયલને કટિંગ અથવા મશીનિંગ કરવામાં આવે છે ત્યારે ત્યાં જલ્દીથી છે એ આપણને એની સરફેસ ઉપર ઘસારો જોવા મળે છે. બરાબર, આ ઘસારો છે એ કેમિકલ રિએક્શનને કારણે છે એ થતો હોય છે, એટલા માટે એને કહેવાય છે કેમિકલ વિયર. નેક્સ્ટ વન જોઈએ તો plastic deformation. Because of high compressive reactive force on the tool rack angle and face, the tool bends downward. બરાબર, કે હવે જ્યારે મશીનિંગ થતું હોય એટ ધેટ ટાઈમ છે એ ટૂલ ઉપર છે હેવી ફોર્સ છે, કમ્પ્રેસિવ ફોર્સ છે આવે છે, એના કારણે શું થાય છે એનો રેક એંગલ છે અથવા એનો જે ફેસ છે એ શું થઈ જાય છે બેન્ડ થાય છે ડાઉનવર્ડ સાઈડ. બરાબર, કારણ કે જનરલી જે ફોર્સ આવતો હશે અને મટીરિયલ રોટેટ થતું હશે ત્યારે જનરલી ટૂલને છે ડાઉન સાઈડ છે એ ફોર્સ પ્રોવાઈડ કરતું હોય છે, એટલે શું થાય છે ડાઉનવર્ડ સાઈડ છે એ બેન્ડ થાય છે. હવે આના કારણે છે એની જે નોઝ એરિયા છે એ કમ્પ્રેસ થઈ જાય છે. બરાબર, આપણને ખ્યાલ છે કે બે કટિંગ એજ છે, સાઈડ કટિંગ એજ અને એન્ડ કટિંગ એજ. બરાબર, તો આ બંનેનો જે છે કનેક્શન કોના થ્રુ થાય છે નોઝ એરિયા થ્રુ. બરાબર, તો જ્યારે પણ કટિંગ પ્રોસેસ થતી હશે ત્યારે નોઝ એરિયા છે એ કમ્પ્રેસ થઈ જાય છે. ઓકે, આના કારણે શું છે ધીસ પ્લાસ્ટિક ડિફોર્મેશન ડેવલપ વિયર વિથ ધ વર્કપીસ એન્ડ રિડ્યુસ ધ ટૂલ લાઈફ. હવે આના કારણે શું થશે હવે પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે, એના કારણે છે વિયર છે એ પ્રોડ્યુસ થશે. બરાબર, અને ટૂલ લાઈફમાં છે એ ઘટાડો થાય છે. There are more chances of sudden breakage of tool because of
ઓવર સ્ટ્રેસિંગ, બરાબર. હવે આમાં એવા પણ ચાન્સીસ જોવા મળે છે કે જે ટૂલ છે એ બ્રેકડાઉન થઈ જાય. એના કારણે કે એના ઉપર ઓવર સ્ટ્રેસીસ છે પ્રોડ્યુસ થાય છે જ્યારે જનરલી મશીનિંગ કરતા હોય, બરાબર. અને જેના કારણે છે ત્યાં જો પ્લાસ્ટિક ડિફોર્મેશન જોવા મળે તો એટ ધેટ ટાઈમ છે ટૂલની જીઓમેટ્રી ચેન્જ થઈ જાય છે, અને ટૂલની જીઓમેટ્રી ચેન્જ થવાના કારણે વર્કપીસમાંથી મટીરિયલ છે રિમૂવ થતું નથી, બરાબર. અને એના કારણે છે ટૂલ છે એ તો એની ફીડની જે ફીડની જે મશીનિંગ માટે જે ફીડ પ્રોવાઈડ કરવામાં આવે છે એ ફીડ પ્રમાણે આગળ ચાલતું રહે છે. તો તેના કારણે ટૂલ વર્કપીસ કટ નહીં થાય અથવા વર્કપીસમાંથી મટીરિયલ રિમૂવ નહીં થાય, અને એક્સ્ટ્રા ફોર્સ છે એના ઉપર લાગ્યા જ કરશે. એના કારણે છે એ ટૂલ ઉપર ઓવર સ્ટ્રેસિંગ પ્રોડ્યુસ થશે અને પ્લાસ્ટિક ડિફોર્મેશન થવાના ચાન્સીસ હતી. નેક્સ્ટ વિયર જોઈએ તો થર્મલ ક્રેકિંગ. બિકોઝ ઓફ ટેમ્પરેચર ઇફેક્ટ ક્રેક્સ આર ફાઉન્ડ ઓન ધ કટિંગ એજ, બરાબર. કે ટેમ્પરેચર ઇફેક્ટના કારણે કટિંગ એજ છે ટૂલનું, બરાબર, ત્યાં છે ક્રેક્સ છે જોવા મળે છે. હવે આ ટેમ્પરેચર ઇફેક્ટ છે એ કન્ટિન્યુઅસ નહીં બટ સાયકલિક છે જોવા મળતી હોય છે, બરાબર. કે શોર્ટ ટાઈમ દરમિયાન છે એ ત્યાં ટેમ્પરેચર વધી જાય છે, પાછું રિડ્યુસ થઈ જાય છે, કારણ કે કુલન્ટ છે તે પણ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, બરાબર. તો એના કારણે શું થશે કે પીરિયડ ઓફ ટાઈમમાં છે પાછું ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન થયા કરે છે. એના કારણે થર્મલ સ્ટ્રેસ છે પ્રોડ્યુસ થશે, અને થર્મલ સ્ટ્રેસના કારણે ત્યાં છે કે ક્રેક આપણને જોવા મળે છે. હવે આ કટિંગ એજ ઉપરની જે ક્રેક છે ત્યાંથી અમુક સેગમેન્ટ અથવા પાર્ટ છે, બરાબર, મટીરિયલના પાર્ટ છે ત્યાંથી દૂર થઈ જાય છે, બરાબર. તો એને કહેવાય છે થર્મલ ક્રેકિંગ, કે ત્યાંથી પર્ટિક્યુલર મટીરિયલ છે રિમૂવ થયું છે બટ ડ્યુ ટુ ઓફ થર્મલ, બરાબર, કે ટેમ્પરેચરના કારણે છે એ રિમૂવ થયું છે, તો એને કહે છે થર્મલ ક્રેકિંગ. નેક્સ્ટ વન જોઈએ તો ફ્લેંક વિયર. This is the wear found on the flank because of unbalanced forces. The newly cut surface slide on the tool flank produces or increases the wear further. બરાબર, કે આપણે જ્યારે પણ મશીનિંગ કરતા હોય છે વર્કપીસનું, એટ ધેટ ટાઈમ શું થાય છે કે કટિંગ એજ છે એના દ્વારા છે ચીપ છે રિમૂવ થાય છે, બટ જે ન્યૂલી સરફેસ જે પ્રોડ્યુસ થઈ છે વર્કપીસ ઉપર એ છે ટૂલના ફ્લેંક પાર્ટના કોન્ટેક્ટમાં થઈને ચાલે છે, બરાબર. અને ત્યાં અનબેલેન્સ ફોર્સ છે પ્રોડ્યુસ કરે છે. સાથે સાથે કોન્ટેક્ટમાં થઈને ચાલવાના કારણે ત્યાં છે એ પર્ટિક્યુલર જગ્યા ઉપર છે એ ઘસારો પણ પ્રોડ્યુસ કરતી જાય છે, બરાબર. તો આ રીતે જે ઘસારો થાય છે એને કહે છે ફ્લેંક વિયર. ટૂલ વિયરનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો ક્રેટર વિયર. ધીસ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ્સ ઓફ વિયર વિચ રિઝલ્ટ બિકોઝ ઓફ હાઈ કટિંગ સ્પીડ ઓપરેશન, બરાબર. જનરલી ક્યારે જોવા મળે છે કે કટિંગ સ્પીડ છે એ ખૂબ હાઈ છે ત્યારે આ ટાઈપનું વિયર છે આપણને જોવા મળે છે. વેન ટેમ્પરેચર ઇફેક્ટ રિઝલ્ટ ઇન વેલ્ડિંગ ઓર બ્રેઝિંગ ઓફ ધ ટૂલ મટીરિયલ એન્ડ ક્રેટર ઇઝ ડિફોર્મિંગ અ કટિંગ એજ. જનરલી છે એ શું થશે, આ હાઈ સ્પીડના કારણે છે ત્યાં ટેમ્પરેચર છે રાઇઝ થશે, અને આ ટેમ્પરેચર રાઇઝ થવાના કારણે ત્યાં વેલ્ડિંગ અથવા બ્રેઝિંગ જેવી ઇફેક્ટ થઈ જશે. ઓન ધ સ્પોટ કહી શકાય અથવા ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ કહી શકાય, બરાબર, કે સડનલી પ્રોસેસ છે આ થશે. એના કારણે છે ત્યાંથી મટીરિયલ છે રિમૂવ થાય છે, બરાબર. આ સેમ ટુ સેમ પ્રોસિજર કહી શકાય ડિફ્યુઝન અથવા કેમિકલ રિએક્શન ટેમ્પરેચરમાં પણ જેમ થાય છે એ જ રીતે, બરાબર, અહીં થશે. અને વધારે ઇલિબરેટ છે એ હજી કરી શકાણી નથી કે કઈ ઇફેક્ટને કારણે છે આ વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. તો આને કહે છે ક્રેટર વિયર. ક્રેટર વિયર જનરલી શું હશે તો એજના અમુક ડિસ્ટન્સ ઉપર છે આપણને જનરલી જોવા મળશે, અને ત્યાં એક નાના પ્રમાણનો ખાડો અથવા ઘસારો છે, બરાબર, આપણને જોવા મળે છે. શેના કારણે કે હાઈ ટેમ્પરેચરને કારણે મટીરિયલ શું થઈ જશે ત્યાંથી મટીરિયલને લેતું જશે, વેલ્ડિંગ અથવા બ્રેઝિંગ જેવું ઇફેક્ટ આપશે અને ત્યાંથી મટીરિયલને ટૂલ મટીરિયલને ત્યાંથી સાથે સાથે લેતું જશે. તો આ ઘસારાને કારણે જે જોવા મળે છે એને કહે છે ક્રેટર વિયર. નેક્સ્ટ ટર્મ જોઈએ તો મશીનેબિલિટી. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ઇઝ with which a machining operation can be performed on the workpiece. It is evaluated under different circumstances considering the following factors. ફેક્ટર્સ જોઈએ તો ટૂલ લાઈફ કેટલી છે, લિમિટિંગ રેટ ઓફ મેટલ રિમૂવલ રેટ, કટિંગ ફોર્સિસ ઓર પાવર કન્ઝપ્શન, સરફેસ ફિનિશ, ચીપ શેપ. In practice, machinability of the material is rated by comparing its performance with that of another material considering to be standard.
સિમ્પલી કહીએ તો કટિંગ ટૂલ છે એ મશીનિંગ ઓપરેશન દ્વારા વર્કપીસને આસાનીથી મશીનિંગ કરી શકે તેને મશીનેબિલિટી કહે છે. બરાબર, કે જનરલી આપણે મશીનેબિલિટી કોને કહીએ કે કોઈ બી મટીરિયલને છે ઇઝીલી મટીરિયલ છે રિમૂવ કરી શકાય. બરાબર, જેટલું વધારે રિમૂવ કરી શકાય એટલી એની મશીનેબિલિટી છે એ સારી છે. બરાબર, ઇન શોર્ટ કોઈ બી મટીરિયલ છે એ રિમૂવ કરવું છે એ એની મશીનેબિલિટી છે, બટ એની ક્વોલિટી કેવી છે એ ડિપેન્ડ કરે છે કે મટીરિયલ કેવું છે. બરાબર, ડક્ટાઇલ મટીરિયલ છે, બ્રિટલ મટીરિયલ છે અથવા હાર્ડ મટીરિયલ છે. બરાબર, એ વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે એની મશીનરી એ રીતે ચેન્જ થતી હોય છે. એના ઉપર અસર કરતા ફેક્ટર જોઈએ તો ફેક્ટર ટુ બી અફેક્ટેડ તો કે ટૂલ લાઈફ છે. બરાબર, નેક્સ્ટ જોઈએ મેટલ રિમૂવલ રેટ છે, કટિંગ ફોર્સ છે અથવા પાવર કન્ઝપ્શન કેટલા પ્રમાણમાં કરે છે. બરાબર, જે જનરલી આપણે ડાયનોમીટરનો યુઝ કરીને પણ મેઝર કરી શકીએ છીએ. સરફેસ ફિનિશ કેવી પ્રોડ્યુસ કરે છે કે અલગ અલગ મશીનેબિલિટી છે અથવા અલગ અલગ ફોર્સિસ છે એના દ્વારા આપણે મશીનિંગ કરીએ છીએ ત્યારે એ કેવી સરફેસ ફિનિશ છે પ્રોડ્યુસ કરે છે. ચીપ શેપ છે. બરાબર, ચીપનો શેપ છે એ કેવા ટાઈપનો એ પ્રોડ્યુસ કરે છે, કારણ કે જે કટિંગ ટૂલની જે એજ છે એમાં ચેન્જીસ કરવામાં આવે તો એના ચીપના શેપમાં છે પણ આપણને ચેન્જીસ જોવા મળે છે. તો જેના બેઝ ઉપર છે એ એની જીઓમેટ્રી છે કટિંગ ટૂલની એ નક્કી થતી હોય છે. There are many published machinability tables are they do not all agree because they are based on different criteria. બરાબર, ઘણા કહી શકાય કે સ્ટાન્ડર્ડ એચીવ કરવા માટે ટેબલ છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, તો આ જનરેટ કરવામાં આવ્યા છે. બરાબર, પણ દરેક માટે છે એના ક્રાઇટેરિયા છે એ અલગ અલગ હોય છે, એટલે કંઈને પણ એમ ન કહી શકાય કે આ છે પર્ટિક્યુલર છે એ સ્ટાન્ડર્ડ છે. બરાબર, ક્રાઇટેરિયા ચેન્જ થાય છે એમ એના ટેબલ છે એ પણ ચેન્જીસ થતા હોય છે. બરાબર, તો આ છે મશીનેબિલિટી.